सूरत सिटी क्राइम ब्रांच और डुमास पुलिस ने सूरत अंतर्राष्ट्रीय हवाई अड्डे पर बड़ी कार्रवाई की। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज। संपादक मनदीप भाई भारद्वाज। बैंकॉक से लाई जा रही प्रतिबंधित ड्रग्स हाइड्रोवीट की तस्करी का भंडाफोड़ हुआ। पुलिस ने महिला समेत 3 आरोपियों को गिरफ्तार किया। 2 आरोपी अभी फरार हैं। आरोपियों के पास से 17 किलो 658 ग्राम हाइब्रिड मारिजुआना जब्त किया गया। जब्त ड्रग्स के अंतर्राष्ट्रीय बाजार कीमत 6 करोड़ 18 लाख रुपए से अधिक बताई गई है। एयर इंडिया एक्सप्रेस की फ्लाइट 11-263 से ड्रग्स सूरत लाई जा रही है। ट्रॉली बैग के गुप्त डिब्बों में कार्बन पेपर से ड्रग्स छिपाई गई थी। पुलिस ने एनडीपीएस एक्ट की गंभीर धाराओं में मामला दर्ज किया गया है। जांच में बैंकॉक, मलेशिया और अन्य देशों से जुड़े अंतर्राष्ट्रीय नेटवर्क का खुलासा हुआ। सूरत पुलिस ने नशा मुक्त गुजरात अभियान के तहत बड़ी सफलता हासिल की है। ગાંજો છે એ મોકલતા હોય છે ત્યારે બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો છે એ ઝડપી પાડવામાં આવે છે। એમની સાથે 2 મુસાફરો છે અને બંને મુસાફરોની અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। જોઈ શકાય નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે। ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર। આ બંને બેંકોકથી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી। જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી। આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસિજર કરવામાં આવી હતી। તો આ બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ। આ 4 બેગના દરેક સાઈડના ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા। આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા। આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતાં અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું। આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા। આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો। આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે। આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે। આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે। તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ NDPSના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે। અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે। તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે। આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કહે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો। તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાનો હતો 1.5 કિલો સાથે। તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે। મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે,
એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેઝનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓને કેટલું કમિશન મળનારું? આરોપીઓને 50,000 થી લઈ લાખ રૂપિયા સુધીનું કમિશન આ લોકોને મળતું હોય છે. મહિલા છે એનું બેકગ્રાઉન્ડ શું? મહિલા મૂળ ચેન્નાઈ વેલોરની છે. મલેશિયા ઘણો બધો ટાઈમ મલેશિયા રહેલી છે. એ ઉપરાંત એ સાઉદી અરેબિયા અને ત્યાં અલગ અલગ કન્ટ્રીઓમાં જઈ આવેલી છે. એ પણ એક કેરિયર તરીકે ઘણા વર્ષોથી કામ કરી રહી છે. આ જથ્થો લેવા માટે સ્પેશિયલ ચેન્નાઈથી તમીમ અંસારી અહીંયા આવેલો હતો. એને એરપોર્ટ બહારથી પકડી પાડવામાં આવ્યો છે. તમીમ અંસારી એક મેઇન માણસ મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ જે આ સિન્ડિકેટના જે મુખ્ય સૂત્રધાર છે એની સાથે સારી રીતે સંડોવાયેલો છે. એ પોતે માણસો મોકલી અલગ અલગ જગ્યાએથી આ વસ્તુઓ મેળવી અને અલગ અલગ જગ્યાએ પહોંચવાનો હતો. મોહમ્મદ અલી અને ઇબ્રાહીમના કહેવાથી જ એ માલ લેવા માટે આવ્યો હતો અને આગળ ચેન્નાઈ લઈ જવાનો હતો. આ લોકો કન્ટિન્યુ લાગેલા રહે છે માલ ઘુસાડવા માટે. છેલ્લા 2-4 કિસ્સામાં જે રીતે ઇન્ટરનેશનલ નેટવર્ક સામે આવી રહ્યો છે, તો લોકલ કરતા ઇન્ટરનેશનલ જ્યાંથી જે માલ આવી રહ્યો છે તેનો જથ્થો પણ વધારે છે. અલગ અલગ જ્યારે એરપોર્ટ ઉપર આવે છે તે DRI AIU દ્વારા અલગ અલગ યુનિટો દ્વારા પકડવામાં આવતો હોય છે અને ત્યાં બેંકોકથી હાઇબ્રિડ વીડને પ્રોસીડ કરી અને અહીંયા ઇન્ડિયામાં મોકલવામાં આવે છે. અને ઘણા બધા કિસ્સાઓ એવા ધ્યાનમાં આવ્યા છે. એમાંના જ તાજેતરના 2 થી 3 કિસ્સાઓ સુરત એરપોર્ટ ઉપરથી પકડવામાં આવ્યા છે. આ લોકો પહેલા કરી ચૂક્યા છે. સુરતમાં ફર્સ્ટ એટેમ્પ છે. સુરતના એરપોર્ટની અલગ અલગ બધા જ એરપોર્ટ ઉપર થાય છે. સુરત એરપોર્ટ દ્વારા સ્પેસિફિક ઇન્ફોર્મેશનના આધારે પકડી પાડવામાં આવ્યું છે. મહિલા પકડાયેલી નથી પણ એ 4 થી 5 કન્ટ્રીઓ ફરી ચૂકી છે. 10 થી વધુ ટ્રીપ મારી ચૂકી છે. તમીમ અંસારી છે 15 થી વધુ ટ્રીપ મારી ચૂક્યો છે અલગ અલગ બેંકોકથી ને અલગ અલગ એરપોર્ટ પર ઇન્ડિયાના. અમે તપાસી રહ્યા છીએ. મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ વિરુદ્ધ ચેન્નાઈમાં ગુના દાખલ થયેલા છે. બાકીના આરોપીની હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છે અને એ બંનેની પણ હિસ્ટ્રી તપાસી રહ્યા છે. DRI એ લોકો પણ ત્યાં હાજર હતા. એ લોકો બધા સ્પેસિફિક કામ કરતા હોય છે અને આમાં કાર્બન પેપર અને ફોઇલ પેપરથી કવર કરશે એટલે ઘણીવાર કન્સીલ થઈને પાસ થઈ શકતું હોય છે પણ મોટા ભાગે પકડાઈ જાય છે. મોહમ્મદ ઇબ્રાહીમ અને બંને વિરુદ્ધ NDPSના જ કેસો અલગ અલગ ચેન્નાઈમાં દાખલ થયેલા છે. મોહમ્મદ ઇબ્રાહીમ અને અલી બંને બેંકોક અને મલેશિયા છે. એ ત્યાંથી થાઈલેન્ડ મલેશિયા 2 મહિના ઇન્ડિયા નથી આવતા. 2 મહિના વિઝા ત્યાંથી 60 ડેઝ પછી કન્ટ્રી ચેન્જ કરી અને ફરીથી ત્યાં જ રહે છે. સાહેબ, આપણે લોકલ નેટવર્ક કેવી રીતનું હોય છે આ લોકોને? એમાં આપણને મોટી સફળતા કેમ નથી મળતી? લોકલ નેટવર્ક તમને મેઇન એનો જે તમીમ અંસારી છે મેઇન માણસ પકડાનો છે જે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક કહી શકાય. અને ગુજરાતમાં પણ એક એનો રૂટ તરીકે એ લોકો યુઝ કરતા પકડાઈ ગયેલા છે. અહીંથી આ મુદ્દામાલ જવાનો હતો તામિલનાડુ પણ આપણી પોલીસની સતર્કતાના કારણે પકડાઈ ગયું છે.